કહેવામાં આવ્યા છે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખે, એના હિસાબે હળવદ ઠાકોર સમાજે જે ધારણા પ્રદર્શન અને થોડુંક વિરોધ પ્રદર્શન જેવું કર્યું હતું અને કરવાના હતા આજે, બરાબર, એના હિસાબે અમે આજ કોંગ્રેસ પાર્ટી ટેકો આપ્યો છે હળવદ ઠાકોર સમાજને. અને આજે બહેન દીકરીઓની જે જેમ તેમ ઇજ્જતની આબરૂ ઉડાડે છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, અને અમે એવું ઈચ્છીએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માફી માંગે, એવી અમારી ઓલી છે. ચોકડી ખાતે હળવદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા જ્ઞાનીબેન માટે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષે અભદ્ર ટિપ્પણી કરી છે એની બાબતમાં એમને માફી માગો એવી ઝુંબેશ હેઠળ અમે હળવદ તાલુકાનો સમસ્ત ઠાકોર સમાજ ભેગો થયો હતો, જેને કોંગ્રેસ પક્ષે સમર્થન આપ્યું છે. અને આવનારા સમયમાં પણ જો જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ માફી નહીં માગે તો આવનારા સમયમાં હજી અમે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવીશું, મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર ગોઠવવાનો કાર્યક્રમ કરીશું. અને આવનારા સમયમાં પણ અમે મોટું આંદોલન થાય અને માફી નહીં માગે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને માફી માંગવા માટે કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમ અનુસંધાને ભાજપ જે છે, ભાજપ સરકાર નારી શક્તિના નામ ઉપર વોટ માંગે છે, પરંતુ નારીનું સન્માન જાળવી નથી શકતી અને એમના નેતાઓની અવારનવાર આવી આદત પડી ગઈ છે. એવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે કોંગ્રેસના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી, જે ખરેખર અપમાનજનક હતી, નારીના સન્માન વિરુદ્ધ હતી. અને આજે ઠાકોર સમાજે જે કાર્યક્રમ લીધો છે, પ્રદેશ પ્રમુખ માફી માંગે, અને અમે તમામ સમાજ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ એને ટેકો કરવામાં આવેલો હતો. અને આજે કાર્યક્રમ છે એના અનુસંધાને સમાજની માંગણી હતી કે ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને સમાજની ભારતની મહિલાઓની માફી માંગે, એવી અમારે સૌની માંગણી હતી.